આમ તો અમદાવાદમાં અનેક સંસ્થાઓ કાર્યરત છે, ત્યારે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ પીપળેશ્વર મહાદેવ સેવા મંડળ દ્વારા અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ દર્દીઓ તેમજ તેમના પરિવારજનોને ખીચડીના પ્રસાદની સેવા પૂરી પાડવામાં આવી રહી છે. મહત્વની વાત તો એ છે કે તેઓ દર રવિવારે સવારે આશરે 400થી 450 લોકોને મફતમાં ખીચડીનો પ્રસાદ આપી રહ્યા છે. મારું નામ નાયક બિપિન કુમાર મોહનલાલ. પીપળેશ્વર મહાદેવ સેવા મંડળ ખીચડી સેવા ચલાવીએ છીએ. અમે દર રવિવારે સોલા સિવિલમાં દર રવિવારે અલગ અલગ ખીચડીઓ અમે પેશન્ટોને, દર્દીઓને અને સગાવાલાઓને બધાને આપીએ છીએ. આ વિચાર મને બહુ વર્ષો પહેલાંથી હતો અને કુદરતી 2017થી એક નાના પાયે ચાલુ કર્યું. એ આજ દર રવિવારે અમે 400 માણસ જમાડીએ છીએ. આ સેવા અમે 2017થી ચાલુ કરી, પણ એની પહેલાં અમે કેટલાય વર્ષથી વિચાર આવતો હતો કે કંઈક કરવું, અને સિવિલમાં અમુક વાર અમે આંટો મારીએ તો બધી તકલીફો જોતાનો વિચાર આવ્યો અને પછી એકદમ નાના પાયેથી અમે ચાલુ કર્યું. આજ 2-3 કિલો ચોખા અને દાળથી અમે શરૂઆત કરી અને અત્યારે ભગવાનની દયાથી એટલું સરસ ચાલે છે. રવિવારે 400 માણસ અમે જમાડીએ છીએ. કોરોનામાં રોજ 500 માણસ જમાડતા હતા. અમે ઘરે ઘરે ફરીને હાલતા હતા કોરોનામાં. મારું નામ બ્રિજેશ દેવેન્દ્રકુમાર ભાવસાર છે. પીપળેશ્વર મહાદેવમાં છેલ્લા ઘણા સમયથી હું આવું છું અને ત્યાં અહીંયા પીપળેશ્વર મહાદેવની સામે રહેતા બિપિનભાઈ નાયક મારા ખાસ મિત્ર છે. લગભગ 2017માં એમને એક વિચાર આવ્યો હતો કે આપણે કંઈક સિવિલની અંદર આવી સેવાનો ઉપયોગ જે જરૂરી છે ત્યાં આગળ, તો આપણે આવી કંઈક સેવા ચાલુ કરીએ. તો એમના પ્રસ્તાવને અમે બધા મિત્રોએ વધાવીને અમે લોકોએ નાના પાયે એક પ્રયાસ તરીકે અમે શરૂઆત કરી અને એ પ્રયાસ તમને એનો રિસ્પોન્સ ઘણો સારો મળ્યો અને એથી અમને લોકોને પ્રેરણા મળી કે આપણે આ સેવા હકીકતમાં જરૂર છે, તો ત્યાં આગળ એ સેવા આપણે ચાલુ રાખવી જોઈએ. પહેલાં અમારો વિચાર એવો હતો કે આપણે મહિનામાં 2 રવિવાર સુધી એ સેવા આપીશું, પણ લોકોનો સહયોગ જેમ જેમ લોકોને જાણ થતી ગઈ એમ લોકોનો સહયોગ મળતો ગયો. અમારો જુસ્સો બી વધતો ગયો. અમારા મિત્ર સર્કલમાં બી અમારા હેલ્પ કરવાવાળા મિત્રો બી વધતા ગયા અને એ પ્રમાણે અમે ધીરે ધીરે એનો વ્યાપ વધાર્યો અને આજે લગભગ 2024 પૂરું થવા આવ્યું છે અને અમારા લગભગ 7 વર્ષ બી પૂરા થવા આવ્યા છે. 2017થી સતત અવિરતપણે અમે લોકો બધા મિત્રોના સહયોગથી અને લોકોના સહભાગથી અમે આ કાર્યક્રમ ચાલુ રાખ્યો છે અને જે અમે 80-100 માણસને લોકોને ખીચડી પ્રસાદ પહોંચાડતા હતા એ આજે અમે લગભગ 400થી 450 માણસને દર રવિવારે ખીચડી પ્રસાદ પહોંચાડીએ છીએ. લોકોનો સહયોગ બી સારો મળ્યો છે અને આ પ્રોસેસમાં દરેકે દરેક મિત્રો એટલા જ સહભાગી છે અને એટલો જ એ લોકોનો સહયોગ છે જે દરેક પ્રવૃત્તિમાં જોડે ઉભા રહે છે અને બધી રીતની અમને હેલ્પ કરે છે. કોઈ બી વસ્તુની જરૂરિયાત હોય તો જરૂરિયાતમાં એ જરૂરિયાત પૂરી પાડે છે અને બધી રીતનો સપોર્ટ આપે છે. એ બધાના સપોર્ટથી, સહયોગથી જ અમે અત્યારે અહીંયા સુધી પહોંચ્યા છીએ. અને આ ખીચડી પ્રસાદમાં સૌથી મહત્વની બાબત એ છે કે અમે જે આ ખીચડી બનાવીએ છીએ એ અમે લોકો જાતે બનાવીએ છીએ. એનું પ્રિપેરેશન બધું જાતે કરીએ છીએ. શાકભાજી ખરીદીને લાવવાની, શાકભાજી જાતે કાપવાનું, દરેક વસ્તુ, દરેક પ્રોસિજર એ બધી અમે જાતે કરીએ. અમે કોઈ રસોઈયાને હાયર કરેલો હોય એવું નથી. અમે બધી જ સેવા જાતે કરીએ છીએ. જાતે ખીચડી બનાવીએ છીએ. ખીચડી બની ગયા પછી અમે ખીચડીને સિવિલ સુધી પહોંચાડવા માટે સ્ટીલની નળીનો ઉપયોગ કરીએ છીએ અને સ્ટીલની નળીમાં એને ભરીને અમારી જે ગાડીઓ છે ગાડીની અંદર લઈ જઈએ છીએ અને બધા સ્વયંસેવકો અમે જોડે જઈએ છીએ અને ખીચડીનું વિતરણ કરીએ છીએ. અમે આ ખીચડીની સેવા ચાલુ કરી ત્યારે 4 કે 5 મિત્રો હતા. ધીરે ધીરે લોકોને અમારો વિચાર અમે પ્રગટ કર્યો તો એમાં બી લોકોનો સહયોગને સહભાગી બધાને વધતા ગયા અને એની સાથે સાથે અમારો વ્યાપ બી વધતો ગયો, અમારી હિંમત બી વધતી ગઈ અને અમે કામ કરતા ગયા. અને ફાઇનાન્શિયલી એવું છે કે દરેક વ્યક્તિને ખબર છે અમારા એરિયામાં, તો કોઈના બેટા કોઈ સારો પ્રસંગ હોય કે કોઈને મા બાપની તિથિ હોય, કોઈના ત્યાં કોઈ છોકરાને વિઝા મળ્યા હોય, કોઈ બી પ્રકારે એ લોકો કોઈના કોઈ હેતુથી અમને અહીંયા આગળ હેલ્પ કરે. એ હેલ્પમાં એવું છે કે અમે એટલું નાણાકીય જ હેલ્પ લઈએ એવું નથી. કોઈ અમને કે ચોખા આપીએ છીએ, કોઈ અમને કે તેલ આપીએ છીએ, કોઈ કે મસાલા આપીએ છીએ. જે વસ્તુ આપે એ વસ્તુનો અમે સ્વીકાર કરીએ છીએ. અમારો ઉદ્દેશ માત્ર ને માત્ર એટલો જ છે કે અમે સારામાં સારું પ્રિપેરેશન કરીએ, સારામાં સારી ખીચડી પ્રસાદ બનાવીએ અને દર્દીઓ સુધી પહોંચાડીએ. અને ખીચડીમાં બી અમે એવું નથી કે એક જ પ્રકારની ખીચડી બનાવીએ છીએ. અમે ઉત્તરાયણ આવે તો ઊંધિયા ખીચડી બનાવીએ છીએ, ઘણી વખત પનીર ખીચડી બનાવીએ છીએ, પાવભાજીવાળી ખીચડી બનાવીએ છીએ. બધી અલગ અલગ પ્રકારની ખીચડી બી ટ્રાય કરીએ છીએ અને લોકોનો રિસ્પોન્સ એમાં બી લોકોનો રિસ્પોન્સ સારો મળે છે. અને
અમે વધારેમાં વધારે સારું કરવાનો દર વખતે પ્રયત્ન કરીએ છીએ અને એની અંદર અત્યાર સુધી અમે લોકો સફળ રહ્યા છીએ અને પીપલેશ્વર દાદાની કૃપા રહેશે અને અમે આગળ આ કાર્યને આનાથી બી આગળ વધારીશું અને આ રીતે અમારું કાર્ય અવિરતપણે ચાલુ રહેશે. બસ.